અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. અમરેલીના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ. જાફરાબાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પૂર્વી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. માંડવીમાં વરસાદી ઝાપટા બાદ પાણી ભરાયા છે. માંડવીના લાકડા બજારમાં ભરાયા છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બજારમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો માંડવી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી ઝાપટા બાદ પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો માંડવીના લાકડા બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન છે. તો બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો માંડવી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સામે આવી રહ્યા છે. વરસાદી માહોલ. રાણાવાવ તથા બરડા પંથકના ગામોમાં ધીમી ધારે વરસાદ. બગવદર, ફુટાણા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. તો પોરબંદર શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો દ્વારકાના કલ્યાણપુર માર્ગ પર કેનેડી ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે. ધસમસતા પાણીના પૂર રસ્તા ઉપર ફરી વળ્યા છે. કેનેડી ગામના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે પાણી. કેનેડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. કેનેડી ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. પાટણવાવ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં ધોધમાર વરસાદ. હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ ચેકડેમ છલકાયા છે. હળમતિયા ગામ ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. બીજી તરફ રાજકોટની વાત કરીએ તો ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ છે. ભાડેર ગામ સહિતના વિસ્તારમાં વરસાદને લઈને નદી નાળા ચેકડેમ છલકાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ પરેશાન થયા છે. તો ઉપલેટાના તલંગણા ગામમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા છે. ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ. લાઠ, ભીમોરા, મજેઠી, તલંગણામાં ભારે વરસાદ. તલંગણા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ છે. તલંગણા ગામમાં આપ ફાટ્યા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે. વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે રોડ પર પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલ પરડામાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ધોવાયા છે રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર જોવા મળી રહ્યા છે. બીજી તરફ દ્વારકાના કલ્યાણપુર ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા છે પાણી. ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. લીંબડી ગામે ભારે સવારથી પવન સાથે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. તો કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે ભારે વરસાદને લીધે લોકોના ઘરમાં વરસાદના પાણી ફરી વળ્યા છે.
તો દ્વારકા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। માલેતા ખાખરડા ઢેબર ગામમાં ભરાયા છે વરસાદી પાણી। મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। માલેતા ખાખરડા ઢેબર ગામમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાણ લીંબડી ચરકલા હાઈવેનો રસ્તો બંધ થયો છે। રાણ ગામે આવેલી રેણુકા નદીમાં ધસમસતા પૂર આવતા રાણ લીંબડી ચરકલા રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે અનેક વાહન ચાલકો પણ અટવાયા છે। તો દ્વારકાના કલ્યાણપુરના બાકોડીમાં અનરાધાર વરસાદ। બાકોડી ગામની બજારોની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। બાકોડી આસપાસ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ગામમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। જિલ્લામાં 4 વાગ્યા સુધી સાવધાન, વરસાદને લઈને હવામાન વિભાગનું રેડ એલર્ટ। તો પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 2 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દ્વારકાના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ધોધમાર રસ્તામાં, બજારોમાં વહી નદીઓ, રોડ રસ્તા પાણીમાં ગરકાવ, પાણીમાં ફસાયા અનેક વાહનો, ધસમસતા પાણી દુકાનોમાં ઘૂસ્યા છે। જનજીવન પણ ઠપ થયું છે। તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાટિયાના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ। તો દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ। ભાટિયામાં ભારે વરસાદ, ગામ થયું છે પાણી। ભાટિયાની બજારોમાં ધસમસતા પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો। સવારથી દ્વારકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। તો બજારોમાં ધસમસતા પાણીના વહેણ। દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ, ઘણા ગામો થયા છે પાણી। તો કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સાંબેલાધાર વરસાદ। કેનેડી ગામમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ। સમગ્ર કેનેડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં નદી નાળા છલકાતા હોય તેમ વરસાદી પાણી ભરાયા છે। દ્વારકા જિલ્લાના રાવલ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। રાવલ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો। તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે।